નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનો આજના વિડીયોમાં। તો આજે થંબનેલમાં તમે જોયું તે મુજબ આપણે મેથ્સ છે પ્લસ રિઝનિંગ એની કેવી રીતે આપણે કોન્સ્ટેબલ પીએસઆઈમાં તૈયારી કરી શકાય ને જે મિત્રો આપણે જોઈએ કે બિગિનર છે એટલે કે શરૂઆતી સ્તર પર છે તેમને કઈ જ ગણિત ને રિઝનિંગમાં ટપ્પો નહીં પડતો તે શું કરી શકે છે તે બધી બાબતે ચર્ચા કરવાના છે। આજનો લેક્ચર માત્ર મેથ્સ રિઝનિંગનો રહેશે। પછી આપણે 20 માર્ક્સનું જે ગદ્યાંશ ગ્રહણ છે એટલે કે આપણે જે ફકરામાંથી જવાબો આપવાના છે તેના વિશે ચર્ચા કરીશું। તો આજે આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં જોઈશું કે મેથ્સ રિઝનિંગમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ। પહેલાં તો આપણને ખ્યાલ છે તે મુજબ 30 માર્ક્સનું મેથ્સ છે પ્લસ 30 માર્ક્સનું રિઝનિંગ છે। આ ડિટેલની ચર્ચા કરતાં પહેલાં એક વાત જણાવી દઉં કે જો તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ત્યાં જોડાઈ જજો। ત્યાં હું બકુલ પટેલ સાહેબની જે પીડીએફ છે સર્વાંગ સંપૂર્ણ કોર્સની તે મૂકી દઈશ પીડીએફ, અથવા તમે કહો તો આપણે કોન્સ્ટેબલનો એ મેં જે કોર્સ છે તે પરચેસ જ કરેલ છે। કોન્સ્ટેબલનો તો હું નહીં કરતો, સર્વાંગ સંપૂર્ણ કરું છું। તો કોન્સ્ટેબલની જે પીડીએફો અવારનવાર નવી આવતી રહેશે તે હું ત્યાં શેર કરતો રહીશ, જેથી તમને ફાયદો થાય કે ભાઈ ખરેખર કયા લેવલનું મેથ્સ રિઝનિંગ પૂછાઈ શકે। પ્લસ યુવાની એક રિઝનિંગની બુક છે તે તમે મને ત્યાં કમેન્ટ કરી દેશો। આપણું ચેટવાળું ગ્રુપ છે ટેલિગ્રામમાં, તો ત્યાં પણ હું એ શેર કરી દઈશ જેથી તમને ફાયદો રહે। ને સર્વાંગ સંપૂર્ણની જે બ્લેન્ક પેજવાળી છે તે તો હું મૂકીશ, આગળ એવું લાગશે તો આપણે જે મારે પતી જાય રિઝનિંગ તો સોલ્વ કરેલા મારા ક્વેશ્ચન રહેશે એ જ પુસ્તકમાંથી સર્વાંગ સંપૂર્ણમાંથી, તો સોલ્વ કરેલા ક્વેશ્ચનની હું અલગથી પીડીએફ બનાવીને તમને ત્યાં શેર કરી દઈશ। તો આ બધી બાબતો હતી આપણા ટેલિગ્રામ ગ્રુપ બાબતે। ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, ત્યાંથી આપ જોડાઈ શકો છો। તો હવે પહેલી વાત જોઈએ કે ભાઈ મેથ્સ રિઝનિંગ કેવું, ક્યાંથી કેવી રીતે કરવું તે બધી બાબતે ચર્ચા કરીએ। તો એમાં છે સૌપ્રથમ તો જો આપણે બકુલ પટેલ સરનો તમે કોર્સ લઈ શકો છો, લઈ લીધો હોય તો તે મિત્રોએ આ વિડીયો જોવાની જરૂર નથી। એમનો કોર્સ નહીં લઈ શકતા ને બીજે ક્યાંકથી ફ્રીમાં કરવું છે તો તે કેવી રીતે કરી શકાય, કારણ કે બકુલ પટેલ સરનો એ કોર્સ છે તો જે મિત્રોને થોડો ઘણો ટપ્પો પડે છે ગણિતમાં તેમના માટે છે। બાકી અહીંયા ધડાધડ છેદ ઉડતા હોય તો તમને એટલું બધું ખ્યાલ આવે નહીં, કારણ કે મને થોડું ઘણું ગણિત આવડે છે, તેમ છતાંય અમુક વાર થોડું કન્ફ્યુઝન થતું હોય તો આપના માટે તો થોડુંક અઘરું જ રહેતું હોય છે, પરંતુ રિઝનિંગ આપ વ્યવસ્થિત રીતે અહીંથી જ કરી શકો છો। તો આ રહી જેમણે પરચેસ કર્યું છે તેમના માટેની વાત। હવે આપણે તો ચર્ચા કરવાની છે એમના માટે કે જેમણે પરચેસ નથી કર્યું। તો મેથ્સ પ્લસ રિઝનિંગ આવી રીતે આપણા બે પોર્શન રહેતા હોય છે 30-30 માર્ક્સના। તો કોઈ પણ વિદ્યાર્થી હોય એ ગમે તેટલો કહેવાય ને કે મેથ્સ રિઝનિંગમાં ઢ હોય તેમ છતાં, એટલે કે ગરીબ જેવું આપણે કહીએ ને કે મેથ્સ રિઝનિંગમાં ગરીબ હોય તે ધારે તો રિઝનિંગમાં 25 માર્ક્સ લાવી શકે છે। આ હું 100% સાચી વાત કહું છું કે રિઝનિંગમાં તમે 25 માર્ક્સ લાવી શકો છો। મેથ્સમાં એ જ વિદ્યાર્થીની વાત કરું છું તો એ વિદ્યાર્થી 10થી 15 માર્ક્સ લાવી શકે છે। મેથ્સ આમે થોડાકને અઘરું પડતું હોય છે, પરંતુ આ રિઝનિંગ ઠીક છે હવે આવડી જાય। અમુક ક્વેશ્ચન જે ઘડિયાળવાળા અમુકને ના ફાવે, કેલેન્ડરવાળા તો ફાઈ જતા હોય છે, પણ એકાદ કંઈક આવી જાય એવી પઝલ તો ના ફાવે। બાકી આવી રીતે આપણે જોઈએ તો ઉપર જોઈએ તો 35 માર્ક્સનું તો તમે કરી લો મેથ્સ રિઝનિંગ। ને આપણને ખબર છે કે 80 માર્ક્સમાંથી આપણે 40% એટલે કે 32 માર્ક્સ તો કમ્પલસરી લાવવાના જ છે। તો આ 60 માર્ક્સમાંથી આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરી લઈએ તો આપણા મેરિટમાં એ ફાયદો થતો હોય છે। તો આવી રીતે કોઈ પણ વિદ્યાર્થી જોઈએ આપણે તો જોયું તો 35 માર્ક્સ તો કવર કરી લે, પણ આની જોડે આપણા માઇનસે થતા હોય છે માર્ક્સ, કારણ કે તમે 35 આવ્યા તો એમાં કંઈક તો ખોટાઈ પડ્યા હશે ને, તો આપણે 4 માઇનસ કરીએ તો 31-30 જેવા માર્ક્સ તમે આવી જાય ને ઇઝીલી તમે ક્વોલિફાય થઈ જાઓ। ગદ્યાંશ ગ્રહણ કરો એટલે એમાં 8-10 માર્ક્સ કરીને ક્વોલિફાય થઈ જાઓ, પરંતુ તમારા મેરિટમાં છે ને આ ઘણું ફેર પાડી દે છે, કારણ કે મેરિટ જે છે તે મેથ્સ રિઝનિંગ ઇમ્પોર્ટન્ટ તેમાં પાર્ટ કે ભજવતું જોવા મળે છે। તો હવે સૌપ્રથમ હું મેથ્સની વાત કરીશ, નાની નાની બાબતોને આપણે ચર્ચા કરીશું। તમે શું કરી શકો, કેવી રીતે તૈયારી કરી શકો। તો પહેલાં તો મિત્રો તમારે 1 થી 20 સુધીના ઘડિયા વ્યવસ્થિત આવડવા જોઈએ। જો તમને આ નહીં ઘડિયા આવડતા હોય, એવું કે આમ 19નો ઘડિયો પૂછ્યું તમને તો ફટાફટ આવડવું જોઈએ। ભલે તમને હવે 1975 1957 એવું ના આવડે, પણ કમસે કમ ઘડિયો તો આવડવું જોઈએ। ત્યારબાદ શક્ય બને તો 30 સુધી આમને લંબાવવાના, જેથી તમને સ્પીડ
એમ કહેવાય ને કે ગણિતમાં સ્પીડ નહીં આવતી તો અહીંથી સ્પીડ આવી જશે. ત્યારબાદ આપણે જોઈએ તો 1 થી 20 સુધીના તમે ઘન કરી નાખો. ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 આવી રીતે આપણે કરતા હોઈએ છીએ. જેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, કારણ કે અમુક મિત્રોને તો એને નહીં ખબર કે ઘન કોને કહેવાય. તો 2 દુ 4 દુ 8, એવી રીતે 2નું ઘન શું થાય? 8. એવી રીતે તમે ઘન કરી શકો છો 1 થી 20 સુધીના. ત્યારબાદ વર્ગની વાત કરીએ તો 1 થી 30ના તમારે વર્ગ કરી નાખવાનો. વર્ગ અને વર્ગમૂળ એ કહેવાય ને કે વર્ગ કાઢવાની રીતો છે તે તમારે શીખી લેવી પડે. તો આ થઈ ગણિતની વાત, આટલી મોડી કરવાની. હવે તમારે શરૂઆતી સ્તર પર કેવી રીતે કરી શકો છો? તો એન્જલ એકેડમીનો એક લેક્ચર છે, એન્જલ એકેડમી છે ને એનો લેક્ચર છે તો 15 કલાકનો સામત ગઢવી સાહેબનો. તો તે તમે આખો લેક્ચર જોઈ લો. એમાં ઘણી ડિટેલમાં કહેવાય ને કે ગણિતમાં જેને કંઈ જ નહીં આવડતું તેના માટે ઘણું બધું છે. એ 15 કલાકનું લેક્ચર તમારે સૌ પ્રથમ પહેલાં પૂરો કરી દેવાનો. ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ તમારે આગળ વધવા માટે હેક્ઝામેથ્સ એના સિક્વન્સમાં ચેપ્ટરો જોવાના કે આ ચેપ્ટર પછી આ ચેપ્ટર પછી આ ચેપ્ટર આ ચેપ્ટર. એવી રીતે હું ચેપ્ટરની સિક્વન્સ પેજ ટેલિગ્રામમાં મૂકી દઈશ. એવી રીતે ચેપ્ટરો તમે જોશો તો તમને ખબર પડે ને કે આ ચેપ્ટર પછી આ ચેપ્ટર કરાય, કારણ કે આમાં થોડો ઘણો કંઈ ઉમેરો એનો થતો હોય છે. જો તમને છેદન ના ઉડાવતા આવડે, તમે સરાસરી કરવા બેહો તો ના ફાવે. તો એવી રીતે કંઈક સિક્વન્સમાં હું તમને લિસ્ટ એ પણ ટેલિગ્રામમાં મૂકી દઈશ, મને થોડુંક યાદ કરાવી દેજો. તો આવી રીતે કરી શકો. જો તમને જોઈતી હોય તો બીજી PDF એન્જલ એકેડમીની મારી જોડે છે હેન્ડ રિટન ફોર્મમાં, તે તમને ગ્રુપમાં મોકલી દઈશ. કારણ કે એમાં કહેવાય ને કે બહુ બેઝિકથી મેથ્સની ચર્ચા કરવામાં આવેલ છે. સરવાળા, ગુણાકાર, બાદબાકી કેવી રીતે કરવું, એવી રીતે નહીં કે શોર્ટ ટ્રીક, પરંતુ એવી રીતે કે તમને આવડી જાય એમ. ટૂંકમાં આવડવું મહત્ત્વનું છે, પછી શોર્ટકટ આપણે. તમને ટૂંકમાં પહેલી વસ્તુ તો એ છે કે તમને રસ્તો ખબર હોવો જોઈએ, પછી તમે શોર્ટકટ મારી શકો. કારણ કે રસ્તો ના ખબર હોય, શોર્ટકટ મારવા ગયા તો તમારું કટ વાગી જાય. તો આ થઈ મેથેમેટિક્સની વાત. હવે આપણે જોઈએ આગળ રિઝનિંગની. તો રિઝનિંગમાં તમે કેવી રીતે માસ કવર કરી શકો? તો રિઝનિંગમાં આપણે જોઈએ કે પઝલ તમારે કરવી પડશે. પઝલ જે હોય છે ને કે લાંબો ટૂંકો, આ કરતાં લાંબો છે ને આના કરતાં ટૂંકો છે, તો આમાં કોણ ને આમાં કોણ, એવા 5 પ્રશ્નો નીચે મૂકી દેતા હોય છે. તો પઝલ તમારે વ્યવસ્થિત સમજીને કરવી જોઈએ, કારણ કે એમાં ઘણું મગજ આપણે વાપરવું પડતું રહેતું હોય છે. પરંતુ એ કહેવાય ને 5 ગુણનો એ લાડવો જ આપણા માટે રહેતો હોય છે. ત્યારબાદ વર્ગ ને ઘન તો અહીંયા તમને કામ આવડશે. નંબર સિરીઝમાં નંબર સિરીઝ અવારનવાર પૂછાતી હોય છે, તો એ તમારે વ્યવસ્થિત કરી લેવી. કયા કયા ચેપ્ટરો છે તેમની હું ફોટો પાડીને તમને મૂકી દઈશ ટેલિગ્રામમાં કે આ ચેપ્ટરો કરી લેવા, ને કંઈક નવું જૂનું કોર્સમાં આવશે તો એ બાબતે હું તમને માહિતી આપી દઈશ. ટૂંકમાં હું તમને જે કોર્સમાં PDFો છે તે બધી અવેલેબલ કરાવી દઈશ, કે ડાઉનલોડ કરીને આપણા ટેલિગ્રામમાં શેર કરી દઈશ, જેથી તમને મહત્તમ ફાયદો થાય. જો તમારે કોન્સ્ટેબલની કરવી હોય તો કોન્સ્ટેબલની, સર્વાંગ સંપૂર્ણની હોય તો સર્વાંગ સંપૂર્ણની તમે PDF ત્યાંથી પ્રેક્ટિસ માટે લઈ શકો છો. તો કંઈક આવી રીતે તમારે તૈયારી કરવી પડશે. મેથ્સ અને રિઝનિંગમાં તમારે ટાર્ગેટ રાખવાનું. જે વિદ્યાર્થીઓ છે નબળા, તેમણે 40 માર્ક્સ તો ટાર્ગેટ રાખવું પડશે. જે વિદ્યાર્થીઓ હોશિયાર છે તેમણે 50+ ટાર્ગેટ રાખવું જોઈએ, જેથી તમે સારામાંથી સારું મેરિટ બનાવી શકો છો. અને PSIમાં આપણે જોઈએ 100 માર્ક્સનું છે, એમાં ક્વોલિફાઈંગ આપણે 40%, તો 40 માર્ક્સ તો ત્યાંય કમ્પલસરી છે 100માંથી. તો આવી રીતે કંઈક મેથ્સ ને રિઝનિંગ આપણે PSI ને કોન્સ્ટેબલમાં તમે કરી શકો છો. આના સિવાય અન્ય કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તમે મને પૂછી શકો છો ટેલિગ્રામમાં, ત્યાંથી હું જવાબ આપવાનો શક્ય એવો પ્રયત્ન કરીશ. ત્યારબાદ આપણે આગળના વિડીયોમાં દરેક સબ્જેક્ટ વાઇઝ લઈશું કે કયા કયા સબ્જેક્ટમાં કેવી રીતે તૈયારી કરવી. તો મળીએ નવા વિડીયોમાં. પરંતુ આ વિડીયો મહત્ત્વનો હતો. કેવી લાગી આ સિરીઝ તમને અવશ્ય જણાવજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.